હમણાં મિત્રો મેં ફિનલેન્ડ અને જાપાનની એજ્યુકેશન સિસ્ટમનો અભ્યાસ કર્યો. તો આ અભ્યાસનું તારણ એ આવે છે કે આપણી શિક્ષણ પ્રથામાં આપણે કંઈ ને કંઈ બાળકના શિક્ષણ માટે કંઈ હિંસા કરી રહ્યા હોય એવું લાગે છે. મિત્રો, ફિનલેન્ડ એજ્યુકેશન સિસ્ટમમાં બાળક 7 વર્ષની ઉંમરે શાળાએ જાય છે, ત્યાં સુધી એનું બચપન જીવે છે. 9:30 થી 2:30 શાળા હોય છે. આ શાળા દરમિયાન કોઈ જ પરીક્ષા લેવાતી નથી, માત્ર બોર્ડની પરીક્ષા હોય છે અને એ પણ ફરજિયાત નથી, બાળક ઈચ્છે તો આપે. ત્યારબાદ બાળક જો ઈચ્છે તો વોકેશનલ કોર્સમાં જઈ શકે છે, ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો યુનિવર્સિટીમાં જઈ શકે છે. અને આ રીતે અભ્યાસ કરીને પણ એક સશક્ત અને સુંદર વિકસિત દેશમાંનો એક દેશ ફિનલેન્ડ બન્યો છે. જ્યારે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે એમાં બાળકને આપણે નક્કી કરીએ તે કોર્સ કરવાનો, પ્રેશર, પરાણે, બાળક ઈચ્છે ન ઈચ્છે છતાં એના ઉપર ધાક ધમકી પ્રેશર દ્વારા આપણે નક્કી કરેલા ગોલ સિદ્ધ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. એ મને એવું લાગે છે કે હિંસાનો ભાગ છે. ખરેખર બાળકના ઘડતર માટે, એના જીવનના ચણતર માટે, એનામાં ટેલેન્ટના ડેવલપિંગ માટે ખરેખર એના અંતરાત્માને પૂછવાની જરૂર છે, જે મોટાભાગે આપણે ત્યાં કોઈને કોઈ અંશે પૂછાતું નથી એવું મને લાગી રહ્યું છે. તો એજ્યુકેશન સિસ્ટમમાં જો આપણે આપણા બાળકને કંઈક અલગ આયામ પર લઈ જવા માંગીએ છીએ તો મને એવું લાગે છે કે કંઈક ફિનલેન્ડ, જાપાનની સિસ્ટમ મુજબ અભ્યાસ કરાવવો જોઈએ. થેન્ક યુ. વંદે માતરમ.